ગેસ આપણે તો ફાર્મમાંથી ઘરે આવી ગયા છે ખાવા માટે અને આ બાજુ તો જઈમી પાણી ભરાશે બહુ દિવસે. ચલો ગેસ આજ તો ઘરે સરગવાનો છોડ લાવ્યો છે ભોનો, જો સરસ મજાનો તે રોપી દઈએ. જઈમી ખાડો કરે છે નહીં જમીન. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. હવે તો નવી રેડી થઈ ગયા છે. તમે પણ પૂછો છો, અમે પણ પૂછો છો. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. જો કિસ્સું તો અહીં ડેંગુ લઈને હંતાઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? અને આજ કઈ જવાનું છે? હે કિસ્સું તો આજે જવાની છે ઠાસરા. કઈ ઢૂંઢી ઢૂંઢી કઈ. ચલો ગાઈસ, જયમીને ગુડ મોર્નિંગ કહી દઈએ. જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો ગાઈસ, સૂરજ દાદા તો પણ ઉગી ગયા છે. ચલો કિશન મમ્મી કહીએ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ખાવાનું ચાલુ છે, બનાવવાનું. જયમીનનું ટિફિન નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આ તો રોટલી બની ગઈ છે, શાક પણ બની ગયું છે. જો શાક પણ બનાવી દીધું સરસ મજાનું. નહીં આજે તો જયમીન એકલો સ્કૂલે જવાનો હોય, કિશુ જવાની છે અને મમ્મા તો નહીં એને સકાયા હતી જોડમી. ચલો ગાઈસ, કિશન મમ્મી ખાવા એવું બનાવી દે અને આપણે જવાનું છે. હજી તો વાહન બહાર ધોવાના બાકી છે. જો ચાના સ્કૂલે જવાનું તો ટિફિન બનાવે. તો ચલો ગાઈસ, આપણે તો બેસન નાખી દઈએ ઘાસ એવું. જો મુન્નોને તો ઊભા વાતો કરે છે. પપ્પાને બે ઊભા છે ભાઈ. ચલો ગાઈસ, 10 તો વાગી ગયા છે ને ઘરેથી નાસ્તો આવી ગયો છે. રોટલી છે, ચોરીનું તુવેરોનું શાક છે ને કિશન મમ્મી લઈને આવી ગઈ છે. આપણે તો દરરોજ ફોર્મ પર નાસ્તો આવે છે કે મોડું થઈ બનાવવાનું છોકરાનું સ્કૂલનું. ચલો ગાઈસ, કરી લઈએ આપણે તો. જો મસ્ત પવન પણ સાત તો બહુ ફાસ્ટ પવન છે. નકરું બગદું થઈ ગયું પવનમાં લીધે. તો ચલો ગાઈસ, ખાઈ લઈએ. ચલો ફ્રેન્ડ, આપણે તો આજે નવું કામ લઈ લીધું છે, પાણી છોટવાનું. જો ત્યાંથી છોટતા આવી ગયા છે આ બાજુ અને ચાલુ કરી દીધી છે પાણી છોડવા. એ બહુ દિવસથી પાણી નહોતું આપ્યું તો પાણી આપી દઈએ. પછી ફુવારા પણ ચાલુ કર્યા છે. તો ચલો ગાઈસ, તમે તો એ પણ બતાવી દો ભાઈ. તો ચલો ગાઈસ, આ બાજુ તો પાણી છોટાઈ ગયું છે જો આ બધે. અને ચલો ગાઈસ, સૌ તમને બતાવી દઉં, ફુવારા પણ ચાલુ કરી દીધા છે આપણે. જો આજે તો વાદળછાયું વાતાવરણ છે અને બહુ ફાસ્ટ પવન પણ ફૂંકાય છે. ચલો ગાઈસ, જો સરસ મજાના ફુવારા ચાલુ છે આ બાજુ તો. સરસ મજાની લોન થઈ ગઈ છે, લીલી લીલી એકદમ. જો આ બાજુ છાંટવાનું બાકી છે પાણી આપણે. અને બધું જો સરસ મજાના ફૂલ પણ થયા છે. ચલો ગાઈસ, જઈએ આપણે પેલી બાજુ. ફુવારા ચાલુ રહે તો બીજું કામ કરીએ, કચરું બચરું સાફ કરવાનું છે તે. જો જમીન આજે પાણી પકડ્યું છે પાઇપ. નેહા નહીં ગયા એટલે કામ કરવાનું આજે તો. બેસો નવડાવી લેવડાવીએ નહીં. આ બાજુ હરખું પકડા, પાડું પાડશે ભાઈ. ખેંચે પા ખેંચ બસ. જો જયમી પાણી ભરે છે અને આ બાજુ તો કિશન મમ્મી ખાવા બેસી ગઈ છે. આપણે તો ખાવું નહીં, હમણાં ફોર્મમાં ખાધ્યું એટલે નહીં ખાવા ચાલે. ખાવા મળી છે ફોર્મમાં તો ખાઈને આવ્યા છે એટલે ખાવું નથી. આપણે તો લોમ્બેલ જઈને આવ્યા, થોડું કામ હતું તે. અને જયમીનને પાણી અડધું ધોરા ને અડધું ભરા. ચલો ગાઈસ, તો સરગવાનો છોડ રોપી દઈએ. સરગવાની સિંગો તો ખાવા માટે સારી. તો ચલો ગાઈસ, જો સરસ મજાનો છોડ છે તો રોપી દઈએ. નેહા નહીં ગયા સાયકલ લઈને ફરો નહીં આજે મોરલી. તો ચલો ગાઈસ, છોડ રોપી દઈએ આપણે તો.
તો ચલો ગાઈસ અમે તો ચા બા પીને બેસી ગયા છે. કિશન મમ્મી ચા લઈને આવેલી, જમીને પીવાનું બાકી છે. આ બેઠો બેઠો વાત પીતા ચા પડી અમે વાતો કરવા કલાકી વાતો કરી રહ્યા ને. અને પેલા માલિક તો હું રહ્યા પ્યાન. કિશન મમ્મી આ બાજુ બેઠ્યા ચા પીને વાતો કરી હે થોડીક. નહીં થોડુંક કૃષ્ણ ઓઈનીમ ગઈ હે. અને આ તો નવા મહેમાન પણ આવ્યા છે અમારે તો. પપ્પાયું આવેલું આજે. સકરા બાજ આવેલો આપણા ફોર્મમાં પડેલો તો પકડ્યો. કોણ લૂંટાય? ગેસ થઈ રહ્યો એટલે પડ્યો ભાઈ. તો નેહા ચમ નહીં ગયો કે ગાઈશ ને બધા લોકો કહે છે શું કહો ચમ નેહા નહીં ગયો? કીશું નહીં કહેતા કે હું ના નેહા જો તો ઘેર રહ્યા. હવે કશું આજ બધું શીખાડશે જશે ને નેહામાં તારું. પછી આવું કામ કરવાનું બગીચાનું માર પેટ નહીં કરે ને. કોમ તો થતું નહીં પાછું રૂપિયાનું થાય. લે કોમ કરે હોય કઈ આવી ભેંસો પીવડાને કહેતા ના ભેંસો ચાવણી પીવડાની ખબર નહીં. મેલ દે પણ આરોસી મેલ દે. જો આરોસી તો જેની છોકરાને પેટ રમે હે હકરાબાજ. ચલો ગાઈસ આપણે તો ચા બા પી લીધો છે અને હવે જઈએ થોડુંક કામ કરીએ. જો ટોકીનું પાણી ભરી મૂકી દીધું છે. તો ચલો ગાઈસ કામ કરતા રહીએ આપણે તો. ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે અને અંધારું પણ પડી ગયું છે. તો બહુ ફોર્મમાં લેટ થઈ ગયેલા. અને આ બાજુ કિશુને અંધારા શું કરે? કિશુ અંધારા શું કરો? જો તો આજ તો કિશુ મમ્મીને અંધારા રોટલા બનાવે છે. સરસ મજાના રોટલા બનાવ્યા છે. જો બીજો પણ ચાલુ છે. તા શું કરું બેટા? રોટલો ખાઓ. હા ભાગ્યા. જો કિશુ તો અંધારા રડતી પેલા ઘેર રેડી ગુડી જોડી જો ઉકાળતા પાડતી એ જાય એ દૂધ કાઢી. હે અમારે તો ચૂલે લાઈટ નહીં તે ફોનનું લાઈટ કરીને રોટલા બનાવે છે. કિશુન મમ્મી જમીને પણ જોડી બેહર્યો હે નહીં જમીન. જો આ બે રહેજો સરસ મજાના રોટલા બને છે. ખાવા હે આવી જજો ગાઈસ. અને આ બાજુ તો છોકરું બેહરી છે નાનું નાનું. નયા સાહેબ નયા નાઈ લીધું તો આખું દાડો ફર્યા ખરેખર. તો કિશોર મોહિત રોટલા બનાવવા માંડે છે નહીં. જેમ જમ્યા હતું બનાવે આપણે બધા હતું. ચલો ગાઈસ સરસ મજાના કિશોર મમ્મી રોટલા બનાવશે. જો કડક કડક તો થઈ જાય એટલે ખાઈ લઈએ ભાઈ. ચલો ગાઈસ રોટલા તો બને હે. અને બીજું શું બને? શાક શું બનાવ્યું? ચલો ગાઈસ દૂધી બને એમ કે તો કેવું બનાવ્યું છે જોઈ લઈએ આપણે. તો બહુ લેટ થઈ ગયા છે. 8 વાગ્યા ઘરે આવ્યા છે. પપ્પા લેટ આવેલા તે. તો જો આ બધું તો સરસ મજાનું દૂધીનું શાક બનાવ્યું છે. તો ચલો ગાઈસ રોટલા બન્યા તો સુધી તો આપણે નહીં લઈએ. ચલો ગાઈસ ખીચડી તો અહીં મૂકી રાખી છે. આપણે જોઈને તો કે ખીચડીની શાક જ રોટલા જ બનાવે છે પણ ખીચડી બનાવી છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ભાઈ નહીં બેન. જો બહારનું વાતાવરણ કેવું છે. આ બાજુ ફાર્મ તો બહુ ફાર્મો છે અહીં તો. તે લાઇટો લાગે છે. પેલા ઘેર તો લાઇટો કોઈ ચાલુ કરી નથી. ચલો ગાઈસ નહીં લઈએ. ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ તો છોકરાઓ બેસી ગયા છે. જયમીન કૃષ્ણા એન મમ્મી રોટલા દૂધનું શાક. ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો. કૃષ્ણા તને ખાવાનું પડે? હા કીશું ઓકે જો આ બાજુ ચાલુ થઈ ગયું છે ખાવાનું. તો આપણે પણ ખાઈએ. ચલો ગાઈસ ફટાફટ. ચલો ગાઈસ આપણે તો ખાઈ પરવારી ગયા છે. અને કિશોર મમ્મી આ બાજુ બેઠી છે. જો કૃષ્ણા તો આ બાજુ તો વાહન ભેગા કરવા લાગે છે. મમ્મી ડાઈ છોકરી થઈ ગઈ છે. બહુ કામ કરવા લાગે મમ્મી. એક ઉતરાણ નાખો ને એમાં નાખ. થોડી ખીટી રહેવા નાખ હોય. અને અમારા સાહેબ તો જો ફોન લઈને બેસી ગયા. કયું કામ વાંચવા બોલો નહીં કીધું કયું કામ કરે ભાઈ? થોડી ખીટી નાખ બેટામાં. જીગો ખીટી નાખ થોડી. ભાઈ એવું નહીં બોલવાનું. તો કૃષ્ણા તો કીધું સરસ કામ કરે છે. નાની નાની છોડી છે પણ હજી તો કેજી જાય એમાં જીંગુ. કીશું તને કીશું કઈ જાય થોડીક નાખ. બસ બસ બસ
નાખીએ થોડી નાખ કોણ નાખો? બસ કોને નાખવાનું બસ બસ ભાઈ હવે તમે ખીચડી શું ખાજો બસ બેટા બસ આવ એક જ કૂતરું હોય નહીં ખાય પછી પેલો હાથ નાખે બધો ચલો ગેસ કૂતરા નાખ્યા આપણે લે, બેટા તપેલી.